વલસાડમાં ધોધમાર વરસાદની અસર દમણ સુધી પહોંચી કોલક નદીના પ્રચંડ પ્રવાહે પાતળિયા ચેકપોસ્ટ પાસે હાઈવે ધોવાયો છે। મુખ્ય પ્રવેશદ્વાર નજીક રસ્તો તૂટી ગયો અને જેના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી છે। વાહન વ્યવહાર સદંતર બંધ થયો છે। દમણ પ્રશાસને હાઈવે બંધ કરી અને યુદ્ધના ધોરણે હાલમાં સમારકામ શરૂ કર્યું છે। ભારે મશીનરીની સાથે રસ્તો ફરી શરૂ કરવા માટે તંત્ર કામે લાગ્યું છે। તો આ રસ્તાની પરિસ્થિતિ તમે જે રીતે જોઈ રહ્યા છો, ભારે મશીનરી અને આ સાથે આ તમામ વસ્તુઓને નુકસાન પહોંચ્યું। ભારે મશીનરી સાથે રસ્તો ફરીથી શરૂ થાય તેના માટે તંત્ર તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે। વરસાદ એટલો પ્રચંડ કે જેના કારણે રસ્તો જ આખો તૂટી ગયો। વલસાડ જિલ્લામાં પૂરના પાણીએ જે તબાહી મચાવી હતી, ત્યારે બીજી તરફ સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થતી કોલક નદીએ પણ પોતાને જે તબાહીના દ્રશ્યો જે છે પાછળ છોડી ગઈ છે। પાતળિયા પાસે આવેલો જે આ મુખ્ય માર્ગ જે છે, મુખ્ય માર્ગ પાસેથી જે પ્રમાણે કોલક નદીની જે ધસમસતો પ્રવાહ હતો, એ પ્રવાહ જે છે એ કોઈને બાકાત નથી રાખ્યા। અહીંયા આગળ જે કેબિન જે છે, કેબિનને પણ પોતાના ધસમસતા પ્રવાહમાં અહીંયા આગળ પાણીમાં વહી ગઈ હતી। અને તેની સાથે સાથે આપ દ્રશ્યોમાં ફરીથી બતાવવાની કોશિશ કરીશ કે આ જે ભારે ભરકમ જે રોડ જે છે, આ રોડ ને પણ બાકાત નથી રાખ્યો અને રોડ જે કે થર્મોકોલના જે સીટ હોય એ પ્રમાણે અહીંયા આગળ ઉખાડી ફેંકે છે। ત્યારે 10 થી 12 ફૂટ જેટલો જે પાણીનો પ્રવાહ, ધસમસતો પ્રવાહ, જે તેજ પ્રવાહ જે છે એ પોતાના જે બી રસ્તામાં આવ્યા છે તેને કોઈને પણ એને છોડ્યો નથી, બાકાત નથી રાખ્યો। હાલમાં તો દમણ પ્રશાસને આ જે રસ્તો છે એ સાવચેતી માટે કરીને બંધ રાખવામાં આવ્યો છે। 3 દિવસ સુધી આ રસ્તો બંધ રાખશે, પછી ત્યારબાદ આ રસ્તો રિપેરિંગ કરીને ફરીથી પાછું ચાલુ કરવામાં આવશે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ।